ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. તો ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદ શહેર મનપાના હીટ એક્શન પ્લાનને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કરીને બાળકોને શાળાએ આવવા જવામાં સમયમાં લૂ લાગવાની સમસ્યા ન થાય તેમજ વિદ્યાર્થીઓ બીમાર ન પડે. તો મળતી માહિતી મુજબ એએમસીના હીટ એક્શન પ્લાનને લઈને સ્કૂલ બોર્ડે ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય 7 થી 12 અને બપોરની પાળીનો સમય 12 થી 5 સુધીનો કર્યો છે. નોંધનીય છે કે 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે. ત્યારે ઉનાળુ વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે. તો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.